નમસ્કાર મિત્રો, ગુજરાતની સંપૂર્ણ ભૂગોળના અભ્યાસમાં આજના વિડીયોમાં આપણે ગુજરાતની જમીનો વિશે શીખીશું. અને જો આપ આ ચેનલ પર નવા હો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરશો, જેથી કરીને અમે બીજા વિડીયો પણ તમને તમારા સુધી પહોંચાડી શકીએ. ગુજરાતની જમીનો, તો એની અંદર જમીન એટલે શું? તો જમીન એ એક ભાંગેલો અને વિઘટન પામીને એકબીજામાં મિશ્ર થયેલો એવો ખનિજ પદાર્થ છે જેમાં અવશેષો કોહવાઈને સેન્દ્રિય પદાર્થ ઓછી વધતી માત્રામાં ભરેલો છે અને તે પૃથ્વીનું ઢાંકનારું પાતળું આવરણ છે, જેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. જમીનની અંદર કેટલાક ઘટકો રહેલા છે અને જેનું પ્રમાણ પણ અલગ અલગ હોય છે, જેમાં હવાનું પ્રમાણ છે 25%, ભેજનું પ્રમાણ છે 25%, સેન્દ્રિય પદાર્થોનું 5% પ્રમાણ છે અને ખનિજ, ચીકણી માટી, ઝીણી રેતી અને મોટી રેતીનું પ્રમાણ 45% જેટલું છે. અને આ ચારે ઘટકોના આધારે જમીનનું બંધારણ રચાયેલું છે. આગળ છે જમીનની પ્રોફાઇલ કેવી? તો જમીન છે ને એ મૂળ ખડકો ઉપરનો માતૃ પદાર્થ સહિતનો જે ભાગ છે તેને જમીનનું રેગોલિથ કહેવામાં આવે છે. અને ટૂંકમાં A, B અને C થરો મળીને રેગોલિથ બનાવે છે. અને જમીનનું બંધારણ છે ને એ જાડી રેતી, ઝીણી રેતી અને માટી વડે થયેલું છે, જેની અંદર જાડી રેતી એ 2.0 થી 0.2 મીમી વ્યાસવાળા રજકણ છે. ઝીણી રેતીની અંદર 0.2 થી 0.02 મિલીમીટર વ્યાસવાળા રજકણો છે. અને જ્યારે માટીની અંદર 0.002 મીમીથી પણ ઓછા વ્યાસથી પણ નાના નાના રજકણો છે. અને જમીનની અંદર જોઈએ તો ખેતીની જમીનમાં સેન્દ્રિય પદાર્થનું પ્રમાણ 5% જેટલું છે અને ખેતીની જમીનમાં ખનિજ પદાર્થોનું પ્રમાણ 45% જેટલું રહેલું હોય છે. કાળી જમીનમાં ચીકણી માટીનું પ્રમાણ 60 થી 70% જેટલું છે. અને સૌથી વધુ જો સેન્દ્રિય પદાર્થ હોય તો તે જંગલની જમીનમાં જોવા મળે છે. અને રેતાળ જમીનમાં છિદ્રાવકાશ સૌથી વધુ હોય છે. અને જમીનનો નમૂનો લેવા કયો ઓજાર વપરાય છે? તો તેનું નામ છે ઓગર, કે જે જમીનનો નમૂનો લેવા માટે વપરાય છે. આગળ છે સૌથી વધુ ભેજ ધારણ શક્તિ કઈ જમીનમાં હોય છે? જે માટીયાળ જમીનમાં સૌથી વધુ હોય છે. અને ઊંડા મૂળવાળા પાક માટે જમીનની નમૂનોની કેટલી લંબાઈ છે? તો 15 થી 25 સેન્ટીમીટર જેટલું છે. જમીનની ક્ષમતા માપવા માટે pH વપરાય છે. અને pH એ જમીનની એસિડિકતા કે ભાસ્મિતા માપવાના એકમને pH અથવા જમીનની પ્રતિક્રિયા કહે છે. અને pHની વ્યાખ્યા મુજબ તે જમીન દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનની સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણનું લઘુ ગુણક છે. અને જમીનની અંદર પાણીમાં બનાવેલા દ્રાવણની કે જમીન અને પાણીના મિશ્રણની અમ્લતા કે ભાસ્મિકતાનો આધાર તેમાં રહેલા હાઇડ્રોજન આયનનો અને હાઇડ્રોક્લિક આયનોની સાંદ્રતા ઉપર રહેલો છે. અને પાણીના અણુનું આયનીકરણ થવાથી OH+ અને OH- આયનો મળે છે. શુદ્ધ પાણીમાં H+ અને OH- આયનનું પ્રમાણ એક સરખું હોવાથી પાણી તટસ્થ બને છે. અને આથી જ શુદ્ધ પાણીનું pH 7 હોય છે. જો દ્રાવણમાં હાઇડ્રોજનનું પ્રમાણ વધે તો દ્રાવણની ચંબીયતા એટલે કે બેલિડિકતા વધે છે અને pH ઘટે છે. અને જ્યારે હાઇડ્રોજન આયનોનું પ્રમાણ વધે તો પાસ્મિકતા વધે છે. એક જમીનની આ pHને યાદ રાખવા જેવી વાત છે કે શુદ્ધ દ્રાવણનું pH તો એ 7 છે અને જમીનનું આદર્શ pH 6.5 થી 7.5 pH છે. 6.5 થી ઓછા pH વાળી જમીન કેવી જમીન કહેવાય છે? તો અમ્લીય જમીન એટલે કે એસિડિક જમીન કહેવાય છે. અને 7.5 થી વધારે pH વાળી જમીન એ ભ્રામિક જમીન એટલે કે બેઝિક ક્ષારવાળી જમીન કહેવાય છે. આગળ છે વધારે વરસાદવાળા વિસ્તારોમાં જમીન દ્રાવણમાંના બેઝિક તત્વો ધોવાઈ જાય છે, એટલે OH આયનોના પ્રમાણમાં ઘટાડો થાય છે અને તેના કારણે H+ આયનોનું પ્રમાણ વધે છે. અને વધારે વરસાદથી જમીનમાં કયા તત્વોનું ધોવાણ થાય છે? તો દ્રાવ્ય બેઝિક તત્વોનું ધોવાણ વધારે થાય છે. જમીનનો pH આંક ઘટે ત્યારે કયા આયનોનું પ્રમાણ વધે છે? તો H+ આયનોનું પ્રમાણ વધે છે. અમ્લીય જમીનમાં કયા સૂક્ષ્મ તત્વોની લભ્યતા વધુ હોય છે? તો બોરોન તત્વની લભ્યતા વધુ હોય છે. અને ભાસ્મિક જમીનમાં કયા સૂક્ષ્મ તત્વોની ઉણપ હોય છે? તો મોલ્બિડેનમ સૂક્ષ્મ તત્વોની ઉણપ હોય છે. ગુજરાતની જમીનોને એની અલગ અલગ વિસ્તાર પ્રમાણે કુલ
તેના પ્રકારો પણ અલગ અલગ 7 પ્રકારે વહેંચી શકાય છે. અને એના પ્રકારો વિશે જોઈએ તો કોઈ પણ પ્રદેશમાં ખેતી માટે અગત્યનું પરિબળ હોય તો તે જમીન છે. અને જેમ કે ગુજરાતમાં સૌરાષ્ટ્રની આછી કાળી જમીન મગફળીના પાક માટે ઉપયોગી છે. કાનામની કાળી જમીન કપાસના ઉત્પાદન માટે વધુ અનુકૂળ આવે છે. જ્યારે ચરોતરની રેતાળ ગોરાળુ જમીન તમાકુના વાવેતર માટે યોગ્ય છે. અને અખિલ ભારતીય જમીન અને જમીન ઉપયોગિતા મોજણી સંસ્થા એ પાડેલા જૂથો અનુસાર ગુજરાતની જમીનોને મુખ્યત્વે 7 પ્રકારોમાં વહેંચી શકાય છે. અને જેની અંદર કાપણી જમીન, કાળી જમીન, ક્ષારીય જમીન, રેતાળ જમીન, પડખાઉ જમીન, પહાડી જમીન અને જંગલોની જમીન. આ બધી જમીનો વિશે આપણે ક્રમશઃ શીખીએ. પહેલી છે કાપણી જમીન. તો કાપણી જમીન એ ગુજરાતમાં 50% કરતાં પણ વધુ વિસ્તારોમાં કાપણી જમીન આવેલી છે. અને સામાન્ય રીતે તેના 2 પેટા પ્રકાર છે: નદીના કાપની જમીન અને કિનારાની અને મુક્ત ત્રિકોણ પ્રદેશની કાપની જમીન. કાપણી જમીનમાં ફોસ્ફરસ વધુ હોવાથી જમીન આકરલીવાળી બને છે તથા તેમાં ચૂનાનું તત્વ ઓછું હોય છે. બીજી છે ગોરાળુ જમીન, જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પ્રદેશોમાં આવેલ રેતાળ કાપની જમીન ગોરાળુ જમીન કહેવાય છે. અને મહી સરસ્વતી વચ્ચેના પ્રદેશોમાં ગોરાળુ જમીન વધુ જોવા મળે છે, જેમાં ખેડા, અમદાવાદ, પાટણ, આણંદ, વડોદરા, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીનો સમાવેશ થાય છે. અને ગોરાળુ જમીનની અંદર નાઇટ્રોજન, ચૂનો, ફોસ્ફરસ મધ્યમ અને પોટાશ માટી 10%થી ઓછી, રેતીથી 80% હોય છે. ઘઉં અને ડાંગર માટે ગોરાળુ જમીન વધુ અનુકૂળ હોય છે. મધ્ય ગુજરાતનો પ્રદેશ ગુજરાતનો બગીચો પણ કહેવાતો હોય છે, કે જેની કાપની જમીનના આધારે કહી શકાય છે. બીજી છે કાપની જમીનમાં બેસરની જમીન. તો બેસરની જમીન છે એ ગોરાટ, પાઠાની અને ગોરાળુ જમીન કરતાં ઓછી ફળદ્રુપ, છિદ્રાળુ અને રેતાળ એવી આણંદ અને ખેડા જિલ્લાની કાપની જમીન એ બેસર જમીન તરીકે ઓળખાય છે. અને ભેજનો સંગ્રહ ઓછો થઈ તથા સેન્દ્રિય તત્વો ઓછા પ્રમાણમાં જોવા મળે છે. બીજો પ્રકાર છે કાળી જમીન. તો કાળી જમીન છે મુખ્યત્વે સૌરાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશ નર્મદા, તાપીના ખીણ પ્રદેશમાં જોવા મળે છે. તેના પણ 3 પ્રકાર છે: ઊંડી કાળી જમીન, મધ્ય કાળી જમીન અને છીછરી કાળી જમીન. હવે એની અંદર ઊંડી કાળી જમીનમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વડોદરા, વલસાડ ઊંડી કાળી કે જે દક્ષિણ ભારતની રેગુર જમીન તરીકે મળતી આવે છે. અને કાળો રંગ એ ટિટાની ફેરસ, કેલ્શિયમ, મેગ્નેટાઇટ જેવા ખનિજોને આભારી છે. અને તેમાં 7થી 8.5% જેટલો ફોસ્ફરસ હોય છે. અને આથી તે જમીન એસિડિક પણ હોય છે. તેમાં ભેજનો સંગ્રહ વધુ હોય છે અને સૂકા પડતા એમાં ચીરા પડે છે. અને તેમાં કપાસ કે શેરડીનો પાક વધુ લેવાય છે. અને તેથી જ કાળી જમીનને સ્વયં ખેડાતી જમીન પણ કહેવાય છે. બીજી છે મધ્યમ કાળી જમીન, જે પંચમહાલ, સાબરકાંઠા અને અરવલ્લીમાં જોવા મળે છે. અને પંચમહાલમાં તેમાં ડાંગરનું વાવેતર તથા તળ ગુજરાતમાં મગફળી, મકાઈ અને સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસનો પાક લેવાય છે. અને ત્રીજી છે છીછરી કાળી જમીન. તો છીછરી કાળી જમીન છે પંચમહાલ, વડોદરાના પર્વત પ્રાંતીય પ્રદેશ અને સૌરાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશમાં જોવા મળે છે. અને આ જમીન એટલે આ જમીન ઘણી ખરી ગૌચર હેઠળની જમીન છે. ત્રીજો પ્રકાર છે ક્ષારીય જમીન. તો ક્ષારીય જમીન એ દરિયા કિનારે દરિયાની ભરતીથી બગડેલ જમીન ઉપરાંત પાલકાંઠાના વિસ્તારોમાં ભાવનગર, અમદાવાદ, આણંદ, ખેડા તેમજ દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે અને ઘેડ પ્રદેશમાં પણ ક્ષારીય જમીન જોવા મળે છે. અને દરિયા કિનારાની જમીનો ઉપર મીઠાના ક્ષાર તથા ચિરોડીની પોપડી જામે છે. ઊંચા તાપમાનને લીધે પાટણ, મહેસાણા, બનાસકાંઠા જિલ્લાનો થોડોક વિસ્તાર તથા કચ્છનો મોટો ભાગ ક્ષારીય જમીન હેઠળ આવે છે. અને આણંદ, ખેડા, અમદાવાદ અવ્યવસ્થિત જળ પરિવાહ અને ભૂગર્ભ જળની સપાટી ઊંચી હોવાથી ક્ષારીય જમીન જોવા મળે છે. અને ક્ષારીય જમીન એ ખેતી માટે ઉપયોગી નથી. બીજું છે ચોથું છે રેતાળ જમીન. તો 25 સેમી કરતાં ઓછો વરસાદ ધરાવતા પ્રદેશોમાં રેતાળ જમીન જોવા મળે છે. અને જેમાં સેન્દ્રિય તત્વોનો બિલકુલ અભાવ અને કચ્છમાં તેમાં કેલ્શિયમ કાર્બોનેટ અને જીપ્સમ વધુ જોવા મળે છે. અને આ જમીન પાણી ઝડપથી શોષી લે છે. અને જો તેને સિંચાઈ મળે તો પાક પણ લઈ શકાય છે. અને રેતાળ જમીન ઝડપથી ગરમ અને ઠંડી પણ થાય છે તથા તેની ભેજ સંગ્રહ શક્તિ ખૂબ જ
ઓછી હોય છે. પાંચમો પ્રકાર છે પડખાઉ જમીન. તો પડખાઉ જમીન એ આવી જમીન વિષુવવૃત્ત પ્રદેશોમાં જોવા મળે છે અને ગુજરાતમાં 250 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ ધરાવતા ડાંગ જિલ્લામાં પડખાઉ જમીન જોવા મળે છે. અને જે રાતા રંગની અને નાઇટ્રોજન તત્વ ધરાવતી ઈંટ જેવી જમીન છે, તેમાં નાઇટ્રોજન અને ચૂનો વધુ હોવાથી તે એસિડિક જમીન પણ કહેવાય છે. અને તેમાં વરસાદ પડતા જમીન કઠણ અને સુકાતા ચીરા પડે છે અને આ જમીનનું ધોવાણ પણ વધુ થાય છે. છઠ્ઠો પ્રકાર છે પહાડી જમીન. તો આ જમીનનું પડ પાતળું અને તળેટીનો સ્તર જાડો હોય છે અને ગુજરાતના પૂર્વના ડુંગરાળ પ્રદેશોમાં દાહોદ, પંચમહાલ, અરવલ્લી, વડોદરા, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, સુરેન્દ્રનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને કચ્છની અંદર આ પહાડી જમીન જોવા મળે છે. અને છેલ્લો પ્રકાર છે જંગલોની જમીન. અને ડાંગ, સાબરકાંઠા, અરવલ્લી અને જૂનાગઢ, ગીર સોમનાથમાં આ જંગલોની જમીન જોવા મળે છે. અને તેની અંદર આ જંગલોની જમીનમાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે. કેટલીક સ્થાનિક જમીનો અહીંયા આવેલી છે, જેમાં છે પહેલી છે ઘેડની જમીન. તો ઘેડની જમીન છે એ ગીર સોમનાથ, જૂનાગઢની દક્ષિણની જમીન જે ઘેડની જમીન કહેવાય છે, જેમાં ડાંગર, ફળફળાદી, મગફળીનો પાક પણ લેવાય છે. ધારની જમીન તો સૌરાષ્ટ્રના સમતલ અને ફળદ્રુપ એવી ખેતી માટે ઉપયોગી એ ધારની જમીન છે. અને જે અમરેલી, જૂનાગઢ જિલ્લાની જમીનોનો સમાવેશ થાય છે, જેમાં મગફળીનું વાવેતર વધુ પ્રમાણમાં થાય છે. એક ત્રીજો પ્રકાર છે ક્યારીની જમીન. તો માટીયુક્ત કાંપની જમીન ભેજનો સંગ્રહ કરી શકે છે અને ખેડા, આણંદ, મહેસાણામાં ક્યારીની જમીન વધુ જોવા મળે છે. અને જ્યાં ડાંગરની ખેતી વધુ થાય છે અને એમાં માટીનું પ્રમાણ વધુ હોય છે તથા ચૂનાનું પ્રમાણ ઓછું છે ક્યારીની જમીનમાં. અને બેસર જમીન તો ખેડા, આણંદ જિલ્લાની મધ્યમ કાળી અને રેતાળ કાંપની જમીન એ બેસર જમીન તરીકે ઓળખાય છે. હવે કેટલીક ક્ષારીય જમીનો આવેલી છે. તો એક ક્ષારીય જમીનોને સુધારવા માટેના કેટલાક પદ્ધતિઓ, પ્રયત્નો. તો ગુજરાતમાં સૌથી વધુ ખારશવાળી જમીન કચ્છ જિલ્લામાં જોવા મળે છે. અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં કૂવામાંથી વધુ પ્રમાણમાં સિંચાઈ માટે પાણી ખેંચાઈ જવાના લીધે મિલિયોલાઇટ લાઇમસ્ટોનના ખડકો દ્વારા દરિયાના પાણી કૂવામાં ખેંચાઈ આવે છે અને તેથી કૂવાના પાણી ક્ષારીય બન્યા છે. અને જેમાં માંગરોળ, વેરાવળ, કોડીનાર અને માળિયાનો વિસ્તાર ગણાવી શકાય છે. અને ક્ષારીય જમીન સુધારણા માટે ગુજરાતમાં ગુજરાત રાજ્ય ખાર જમીન વિકાસ મંડળ મારફતે હાથ ધરવામાં આવ્યું છે. અને 1963ની અંદર ખારલેન્ડ એક્ટ પણ બનાવવામાં આવ્યો છે. અને જે હેઠળ સુરત, વલસાડ, ભરૂચ જિલ્લામાં ખાર જમીનોને નવસાધ્ય કરવાની યોજનાઓ પણ હાથ ધરવામાં આવી છે. અને જેથી કરીને ક્ષારીય જમીનોને સુધારી શકાય. ને ક્ષાર જમીન વિકાસ બોર્ડ નાળા પરના આવશ્યક ચણતર કામ માટે માટીના બંધ બાંધીને દરિયાના પાણીને અંદર પ્રવેશતા અટકાવી અને દરિયાકાંઠાની જમીનનું રક્ષણ કરવાની કામગીરી પણ કરે છે. અને આ ઉપરાંત ક્ષાર શોષક વૃક્ષો અને જૂલી, જેમ કે જૂલી, ફ્લોરા, કેસુરીના વગેરેને ઉગાડીને જમીનનું ક્ષારનું પ્રમાણ પણ ઘટાડી શકાય છે. અને ક્ષારીય જમીન સુધારવા માટેની કેટલીક પદ્ધતિઓ પણ છે, જેની અંદર એક છે રાસાયણિક પદ્ધતિ. તો રાસાયણિક પદ્ધતિ છે જીપ્સમ, ગંધક, તેજાબ અને ગંધકનો મોલિશિયસ અને પ્રેસપરનો ઉપયોગ કરવાથી. મિકેનિકલ પદ્ધતિ અને ખેતી પદ્ધતિમાં લીલા પડવાઓમાં ઈકરનો પડ, તમાકુ, જવ, સુગર બીટ, ટનીપ, ઈકર, પાલક, ખજૂરી, તાંદવ્યો, જામફળ, કપાસ જેવા વગરના પાક દ્વારા પણ ક્ષારનું પ્રમાણ ઘટાડી શકાય છે. ને ક્ષારીય જમીનો ઉપરાંત મહી, વાત્રક અને સાબરમતીના કિનારાના પ્રદેશોમાં વડોદરા, આણંદ, ખેડા અને સાબરકાંઠા જિલ્લાઓમાં નદીઓએ ધોવાણ દ્વારા ઊંડી કોતરોની પણ રચના કરી છે. અને વાસદ ખાતે આવેલી CSWR&T સેન્ટ્રલ સોઇલ વોટર રિસર્ચ એન્ડ ટ્રેનિંગ જે કેન્દ્રીય જમીન અને જળ સંરક્ષણ સંશોધન અને તાલીમ સંસ્થા એ કોતરોની જમીનને સુધારવાનું કામ પણ કરે છે. અને ગુજરાતમાં આવેલી ખેતીની કેટલીક લાક્ષણિકતાઓ છે અને જેની અંદર કુલ 6 પ્રકારની લાક્ષણિકતાઓ જોવા મળે છે કે ખેતરોના કદ સરખા નહીં, એટલે કે સૌથી મોટા કદના ખેતરો ડાંગ અને કચ્છમાં જોવા મળે છે. અને નાના જમીન ટુકડાઓ ભેગા કરવાથી સરકારની યોજના જમીન એકત્રીકરણ કાયદા 1947 હેઠળ ખેતરોના કદ સરખા રહ્યા નથી. મર્યાદિત પ્રમાણમાં યંત્રોનો ઉપયોગ
તો જેમાં વડોદરા, ખેડા અને ભરૂચમાં વધુ યંત્રનો ઉપયોગ થાય છે, જ્યારે અમુક જિલ્લાઓમાં આ યંત્રોનો ઉપયોગ ઓછો થાય છે. ધાન્ય પાકો કરતાં રોકડિયા પાકોનો વિસ્તાર વધુ છે, અને કેટલીક જમીનો એવી છે કે જેમાં ધાન્ય પાકો કરતાં રોકડિયા પાકો વધુ લેવાય છે. અને ચોથું છે ખેતી પદ્ધતિ. તો ગુજરાતની અંદર ખેતી પદ્ધતિઓ પણ અલગ અલગ પ્રકારની જોવા મળે છે. ક્યાંક વિસ્તૃત ખેતીઓ થાય છે તો ક્યાંક સઘન ખેતીઓ થાય છે. ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રમાં વિસ્તૃત ખેતી થાય છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સઘન ખેતી કરવામાં આવે છે. અને પાકની ફેરબદલી, તો ક્યાંક ગુજરાતની જમીનમાં પાકની ફેરબદલી પણ કરવામાં આવે છે, અને ખેતીની સાથે સાથે પશુપાલન પણ કરવામાં આવ્યું છે. ખેતરના અમુક ભાગને ગોચર માટે અનામત રાખવો તેને શું કહેવાય? તો બીડ કહે છે. અને કેટલીક ખેતીનો ઉપયોગ, ભૂમિનો ઉપયોગ, તો ગુજરાતની અંદર ગુજરાતમાં વાવેતર હેઠળનો ચોખ્ખો વિસ્તાર 52.68% છે, અને સૌથી વધુ ખેતી હેઠળ જમીન બનાસકાંઠા અને રાજકોટ જિલ્લાની અંદર છે, અને સૌથી ઓછી ખેતી હેઠળની જમીન કચ્છમાં અને ડાંગ જિલ્લામાં છે. ગુજરાતમાં ખેડવા લાયક પડતર જમીન 10.42% છે, અને જેમાં 4% જમીન તદ્દન પડતર જમીન છે. અને પડતર જમીનનું સૌથી વધુ પ્રમાણ કચ્છમાં તથા સૌથી ઓછું પ્રમાણ ડાંગ જિલ્લાની અંદર છે. ભારતની સરખામણીમાં ગુજરાતમાં પડતર જમીનનું પ્રમાણ ઓછું છે, અને ગુજરાતમાં જંગલ હેઠળની જમીન હોય તો તે 9.75% છે, અને જે ભારતમાં જંગલ હેઠળની જમીન 24% છે, કે જે ભારતની સરખામણીમાં ગુજરાતનું જંગલ પ્રમાણ ખૂબ જ ઓછું છે. અને ગુજરાતમાં સૌથી વધુ જંગલ હેઠળની જમીન એ ડાંગ જિલ્લામાં જ જોવા મળે છે. છેલ્લે છે ગુજરાતમાં સૌથી વધુ કાયમી ગોચર જમીન એ જૂનાગઢ, ગીર સોમનાથ વિસ્તારમાં જ આવેલી છે, જે 4.53% જમીન છે. અને ગુજરાતમાં ઉજ્જડ અને ખેડી ન શકાય તેવી જમીન તો 13.56% જમીન એવી છે કે જે ખેડી ન શકાય તેવી ઉજ્જડ જમીન છે.